આખી ખીણ છે એની અંદર ગામ છે આખું, અને આ બાજુ બી પહાડો છે, પર્વત, બરફના. આ બધું તમને જે વ્હાઈટ વ્હાઈટ દેખાય ને પહાડ, બધા બરફના છે. અને પહેલા જે હિમાચલમાં જે ઘર હતા ને એ આ રીતે બનાવતા હતા. એ અંડરગ્રાઉન્ડ ઘર હોય અને બહારથી બરફના ઉપર રહે ને એ રીતની છત બનાવી હોય. એટલે કે થાકી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. અત્યારે આપણે બ્રેકફાસ્ટની સાથે ગુડ મોર્નિંગ કરીએ છીએ. બધા નાસ્તો કરવા બેસી ગયા છે અને વિશાલભાઈ તો બીજે ફાફા મારતા હોય, જો જોતા નહીં. જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પેલા ખાખરા તોડે ને વિશાલનું ધ્યાન એમનામાં. તો ગાઈઝ, આજે મનાલીમાં અમારો લાસ્ટ ડે છે અને જો મસ્ત તડકો આવી ગયો છે. આજે તો વરસાદ હતો, કાલે તો આજ તો મસ્ત તડકો આવી ગયો છે અને બહારથી જે નજારો છે બહુ જોરદાર છે. પાછળ તમને આખો નજારો દેખાતો હશે અને બહુ જ મસ્ત છે વાતાવરણ અહીંયાનું. બહુ મજા આવી અમને લોકોને તો. અને અમે લોકો આરટીઆર ટુરિઝમ તરફથી ગયા હતા અને બહુ મજા આવી. આપણે વિશાલને ને એમને પૂછીએ કે એમને કેવી મજા આવી. હજુ એવું થાય છે કે એક વખત જઈ બરફમાં. તમને સર્વિસ ને એવું કેવું લાગ્યું? કેવી મજા? સર્વિસ બી જોરદાર સર્વિસ. હોટલો એકદમ નવી, નવી ચકાચક હોટલ. બધી હોટલો નવી આલી એમ. હોટલોમાં રહેવાની પણ મજા આવી આમ. અને રૂમ્સ વગેરે બહુ સરસ હતા, સર્વિસ બહુ મસ્ત હતી અને જે વ્યૂ છે ને હોટલથી, એ બધી હોટલથી બહુ મસ્ત વ્યૂ આવતા હતા. બહુ મસ્ત, બહુ જોરદાર મજા આવી. હવે આજે તો અમે લોકો લાસ્ટ ડે છે અમારો મનાલીમાં અને ફૂલ એન્જોય કરી લેવાનું છે. જલસા બાકાજી કી બોલાવી દેવાની છે ફૂલ. અને કાલથી પછી ચંડીગઢ જવા નીકળી જવાના છીએ અને પછી અમે નીકળી જવાના છીએ અમદાવાદ. અને જવાનું મન નથી થઈ રહ્યું પણ જવું પડે એટલે અત્યારે તો અમે લોકો બસ શિરડીમાં દેવી ટેમ્પલ, આજે તો વશિષ્ઠ ટેમ્પલ અને મોલ રોડ ફરવાના છીએ. તમને પણ ફરાઈશું, બહુ મજા આવશે. ચલો આપણે આગળ ફરવા જઈએ. वाट लगा दे गए मनाली की. અને ગાઈસ જો અહીંયા આટલા બધા ચાલતા આવ્યા અમે, થાકી ગયા. ટેમ્પલ ઉપર છે, બહુ ઉપર છે અને ચાલતા આવ્યા ઘણું ખરું અને સારું રહ્યું, મજા આવી. વશિષ્ઠ દેવનું ટેમ્પલ છે. વશિષ્ઠ ઋષિ મુનિ હતા એમનું ટેમ્પલ છે આ. અને અહીંયા વશિષ્ઠ ઋષિ જે હતા એ અહીંયા, અને અહીંયા જો આ વશિષ્ઠ ટેમ્પલમાં ગરમ પાણીના કુંડ છે. આ જેન્ટ્સના કુંડ છે અને અહીંયા બીજા લેડીઝના બી કુંડ અલગ છે. અહીંયા જો આ મહાદેવનું મંદિર આવ્યા છીએ અહીંયા વશિષ્ઠ ટેમ્પલથી થોડાક ઉપર, અને આ મહાદેવનું મંદિર છે. અહીંયા આ રીતે મંદિર હોય, જે રીતે કેદારનાથમાં હોય એ રીતે, કારણ કે બરફ પડે ને એટલે સ્લેબવાળા બનાવે મંદિર. અને જો સામે બરફના પહાડો દેખાય છે અહીંથી બેઠા બેઠા. જોરદાર ટેમ્પલ હોય છે અહીંયા. અને આપણા દેશના તો ઠીક છે, બહારના દેશના બી બધા લોકો અહીંયા વિઝિટ કરવા માટે આવે છે. ઇઝરાયલના અહીંયા જો બધા ફોટોગ્રાફી ને એવું કરે છે.
જો અત્યારે આવી ઠંડીમાં પૌષ્ટિક ખાય છે બધા. હવે કાંઈ ઠંડી નથી, ગરમી લાગે નહીં. ગરમી લાગે છે હવે તો. જો મિત્રો, હું અત્યારે તમને જે દ્રશ્ય બતાવું છું ને એ ગજબ દ્રશ્ય છે, અને એ જોવા માટે આવવું પડે તમારે હિમાચલમાં. અહીંયા બરફના પહાડો છે ઉપર, અહીંયા દેખાય છે, અને આ આખી ખીણ છે, એની અંદર ગામ છે આખું, અને આ બાજુ બી પહાડો છે, પર્વત બરફના. આ બધો તમને જે વ્હાઈટ વ્હાઈટ દેખાય ને પહાડો, બધા બરફના છે. અને પહેલાં જે હિમાચલમાં જે ઘર હતા ને એ આ રીતે બનાવતા હતા કે અંડરગ્રાઉન્ડ ઘર હોય અને બહારથી બરફના ઉપર રહે ને એ રીતની છત બનાવી હોય, એટલે કે છત બરફથી ઢંકાઈ જાય ને તો બી એમાં વજન આવે નહીં અને પડે નહીં, એની માટે આ રીતે બનાવતા હતા પહેલાં. પણ અત્યારે તો હવે આવી રીતના ટ્રેડિશનલ બનાવવા માંડ્યા છે, એટલે અત્યારે તો ફ્લેટોની જેમ હોટલો બી મોટી મોટી થઈ ગઈ છે, 3-3, 4-4 માળની. જો સામે તમે જોઈ શકો છો, અહીંયા બી છે આ હોટલ બી 3-4 માળની છે, અને સામે બી હોટલો છે. અત્યારે તો હવે સ્લેબ એ રીતે કરે છે પતરા લગાવીને, પણ પહેલાં તમે જુઓ કે પહેલાં કઈ રીતે ઘર હતા. તો પહેલાં એકદમ આવી રીતના ટ્રેડિશનલ જૂના જે ઘર છે ને આ લોકોના હિમાચલીઓના, એ આવી રીતના હતા. અંડરગ્રાઉન્ડ ઘર હોય, ઘર બહાર નહીં દેખાતું, ખાલી છત જ બહાર દેખાય. ઇગ્લુ ટાઈપ, જેમ બરફની અંદર ઇગ્લુ બનાવે ને એ રીતે હતા. અને અહીંયા જો આ દ્રશ્ય દેખાય, પવનનો અવાજ આવતો જ હશે, ફૂલ પવન છે અહીંયા તો. અને આ જો બરફના પહાડો અને બધું મસ્ત દ્રશ્ય દેખાય. અને આવામાં રહેવા આવ્યા હોય 3-4 દિવસ એટલે એને મજા આવી જાય હો ખરેખર. એક વખત તો બધાએ આવવું જ જોઈએ આવા દ્રશ્ય જોવા અહીંયા, અને બહુ જોરદાર નજારો હોય છે હિમાચલનો. તો મિત્રો જો અત્યારે અમે પહોંચવા આવ્યા છીએ હિડિંબા દેવી ટેમ્પલ. ત્યાંથી નીકળી અને થોડી ઘડીથી કરી અને હિડિંબા દેવી ટેમ્પલે જઈએ છીએ. અને આમાં કેવું છે કે ત્યાં હવે રિક્ષા, હા બસ નહીં જતી, એટલે રિક્ષામાં જઈએ છીએ. રિક્ષામાં મજા કરીએ. આજે અમદાવાદની યાદ આવી કે આટલા દિવસમાં અમે લોકો રિક્ષા ક્યાંય જોઈ, આજે જોવા મળી રિક્ષા ક્યાંય જોવા મળી. આજે બહુ ટ્રાફિક છે એવું કહે છે, અને ત્યાં 9 ડિગ્રી તાપમાન છે ને તો એ તડકો લાગે, બહુ તડકો લાગે. 9 ડિગ્રી તાપમાન છે, આપણે 45માં લાગે ને એટલો જ તડકો અહીંયા લાગે છે 9 ડિગ્રીમાં. અને ગાઈઝ અત્યારે જો હિડિંબા દેવી ટેમ્પલ અમે પહોંચી ગયા છીએ, અને બહુ ભીડ છે અહીંયા. અને આમ દેખાય ને હિડિંબા દેવી ટેમ્પલ છે, ત્યાં આપણે જવાનું. અને આ ટેમ્પલ છે હિડિંબા ટેમ્પલ, હિડિંબા દેવીનું. અને લાઈન જુઓ ગાઈસ, આપણે લાઈનમાં ઊભું રહેવાનું નથી, આપણે અહીંયા ખાલી આવ્યા છીએ, દર્શન કરી લીધા બહારથી. અને આ હતા ભીમના પત્ની અને ગટરગચ્છના માતા અને બાબા ખાટુ શ્યામના દાદી હિડિંબા દેવી, એમનું ટેમ્પલ છે આ. અને જુઓ તમને આજુબાજુમાં દ્રશ્ય બહુ જોરદાર છે, અને બહુ સારું એવું વાતાવરણ છે અહીંયા.
તો અત્યારે જો મિત્રો અમે હિડિંબા દેવી ટેમ્પલે કોસ્ચ્યુમ પહેરી અને હિમાચલની ડ્રેસ પહેરીને અમે રેડી થયા હતા હા. પણ વ્લોગ લેવાનું રહી ગયો હતો. અમે આગળ વિડીયો મૂકીએ છીએ ઊભો એ જોઈ લેજો મારો કિશુનો એકલાનો અમારા બંનેના ફોટા યુટ્યુબ પર અપલોડ કરશું અમે ફોટા બી યુટ્યુબ પર અપલોડ કરીશું અને ઇન્સ્ટાગ્રામ પેજ પર બી જોઈ શકો છો તમે જઈને, તો જોઈ લેજો. અને ગાઈઝ આપણે જો મોલ રોડ ઉપર આવી ગયા છીએ અને અહીંયા મોલ રોડ ચાલુ થઈ ગયો છે. અને જો મિત્રો અત્યારે આપણે મોલ રોડે ફરીને આવી ગયા છે અને સાંજ થઈ ગઈ છે. અહીંયા જો બધી લાઇટો બાઇટો બધું ચાલુ થઈ ગયું છે અને આ જો બધું મસ્ત માર્કેટ ભરાઈ ગયું છે અને આપણે આટલી બધી શોપિંગ કરી છે પણ હજુ ઘણા બધાનું વસ્તુ મળી નથી, જેમ કે કિશુની, અંજના ભાભીની અને નહીં કિશુ કોની કોની વસ્તુ ના મળી. કાંઈ વાંધો નહીં, જેનું મળ્યું એનું લઈ લીધું ને. અત્યારે આપણે મોલ રોડ ઉપર છીએ, બહુ મજા આવી અહીંયા અને બહુ સરસ આ લોકોએ બી બધાએ શોપિંગ કરી. કેવી શોપિંગ કરી? બહુ થેલો ભર્યો છે અમે, જો કેવડો થેલો ભર્યો. અને અમારો તો બધાનો છે, વિશાલની બધાની વસ્તુ આમાં છે અને બહુ મજા આવી અમને લોકોને તો. અને કેવું લાગ્યું તમને શોપિંગ? બહુ મજા આવી હો, ખરેખર બહુ સરસ. ભાવ કરાવો તો બહુ મજા આવે. હજી આખો દિવસ હોય તો ઓછો પડે એવું છે. અમને તો હજી ટાઈમ ઓછો પડ્યો છે. અમારા ગાઈડ છે ને ફોન કર કરે છે એટલે હવે અમારે બહાર આવવું પડ્યું. ચલો હવે જઈએ આપણે હોટલે જવાનું. 10,000 લઈને આવશો ને તો પણ એ ઓછા પડશે. એટલું બધું સારું સારું મસ્ત મસ્ત છે. બહુ બધી વેરાયટી મળશે તમને, બહુ સરસ. અને ગાઈસ જો અત્યારે અમે જમવા બેસી ગયા છીએ અને અડધું જમવાનું થઈ ગયું છે પણ આજે યાદ નહોતું આવ્યું. આજે છે પંજાબી શાક અને મિક્સ સબ્જી અને રોટલી અને દાળ ભાત, જીરા રાઈસ, દાળ ફ્રાય અને મસ્ત ખાવાનું છે. અને ગુલાબજાંબુ હતા પણ પતી ગયા છે હવે. અને આ વિશાલ ખાઈ રહ્યો છે એટલે જો આમ છુપાવે. અને જો આ બધા ગુલાબજાંબુની રાહ જોઈને બેઠા. ભાઈ મહેનત કરે છે અને પવન ફૂલ ચાલુ છે, ફૂલ એમ. અહીંયા જો અહીંયા એ નજારો જે દેખાય છે ને દોસ્ત, એ જબરજસ્ત નજારો છે. અને અહીંયા ઉપર જે દેખાય છે ને હાર્યું એ ઈગલું બનાવેલા છે. ઉપર આખો રિસોર્ટ એવો બનાવ્યો છે ને, ડોમવાળો, અંદર ઈગલું હોય એવો રિસોર્ટ બનાવ્યો છે. અને અહીંયા જો બધા પાર્ટીઓ ચાલતી હોય આવી રીતના ક્લબ જેવી, આવી બધી પાર્ટીઓ ચાલુ જ હોય અહીંયા. અવાજ આવતો હશે તમને. જો કોપીરાઇટ નહીં આવે ને તો આ ક્લિપ રહેશે ને કે કોપીરાઇટમાં જતી રહેશે, એટલે જોઈ લેજો. આ બધી જો દૂર દૂર હોટલો મસ્ત મસ્ત બનાવેલી છે બધી. અને આ જો ગાઈસ ઊભું કર્યું હતું હોળિકા દહન જેવું, પણ હવે નીચે પડી ગયું. બધા ઊભા થઈને ભાગી ગયા. ખાલી એક હલ્યું એમાં આખું જતું રહ્યું ગાઈસ. હા, તો બધા ભાગ્યા એવા ભાગ્યા. અને અહીંયા મસ્ત હોળી અને અહીંયા દહન થયું છે મસ્ત.